વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન શારીરિક અને માનસિક આરોગ્યના સંતુલન પર. તો ચાલો જોઈ લઈએ. માનવ જીવનમાં આરોગ્ય સૌથી મોટું ધન છે. દરેક વ્યક્તિ માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. માત્ર શરીર સ્વસ્થ હોવું પૂરતું નથી, મન પણ તંદુરસ્ત હોવું જોઈએ. શારીરિક અને માનસિક આરોગ્ય બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. એકનું સંતુલન બગડે તો બીજા પર તેની અસર પડે છે. શારીરિક આરોગ્યનો અર્થ શરીરની તંદુરસ્તી અને રોગમુક્ત અવસ્થા છે. સારો ખોરાક, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને સ્વચ્છતા જાળવવાથી શરીર સ્વસ્થ રહે છે. જો શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ રોજિંદા કાર્યો ઉત્સાહપૂર્વક કરી શકે છે. રમતગમત, યોગ અને કસરત શરીરને મજબૂત અને ચુસ્ત બનાવે છે. માનસિક આરોગ્યનો અર્થ મનની શાંતિ, વિચારશક્તિની સ્થિરતા અને ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની ક્ષમતા છે. આજના વ્યસ્ત જીવનમાં લોકો પર અભ્યાસ, નોકરી, પરિવાર અને સમાજનું ઘણું દબાણ હોય છે. આ દબાણને કારણે ઘણીવાર માણસ ચિંતા, તણાવ અને નિરાશાનો શિકાર બને છે. જો મન અસ્વસ્થ હોય તો વ્યક્તિ કોઈ પણ કાર્યમાં રસ રાખી શકતો નથી અને જીવનમાં ખુશી અનુભવતો નથી. શારીરિક અને માનસિક આરોગ્યનું સંતુલન જાળવવા માટે નિયમિત જીવનશૈલી અપનાવવી જોઈએ. રોજ વહેલા ઉઠવું, સમયસર ભોજન કરવું, ધ્યાન અને પ્રાણાયામ કરવું, પરિવાર સાથે સમય વિતાવવો અને સકારાત્મક વિચાર રાખવો જરૂરી છે. સાથે સાથે ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વધુ સમય મોબાઈલ અને કમ્પ્યુટર પર પસાર કરવાથી શરીર અને મન બંને પર ખરાબ અસર પડે છે. આજના સમયમાં ઘણા લોકો પૈસા કમાવવા માટે આરોગ્યની અવગણના કરે છે, પરંતુ પૈસા કરતાં આરોગ્ય વધુ મહત્વનું છે. આરોગ્ય જ હોય તો જીવનમાં આનંદ, સફળતા અને શાંતિ મળે છે. અંતમાં કહી શકાય કે શારીરિક અને માનસિક આરોગ્યનું સંતુલન જ જીવનની સાચી સંપત્તિ છે. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સાથે જ સુખી અને સફળ જીવન જીવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. ધન્યવાદ.